નમસ્કાર ખેડૂત મિત્રો, હું કમલેશ જોરા કાવેરી સીડ્સ વતી આપ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે કાલાવાડના માર્કેટમાં આવ્યા છે, જ્યાં બ્રહ્માંડ એગ્રોમાંથી આપણે હાર્દિકભાઈને મળવા માટે આવ્યા છે। આની પહેલા પણ આપણે તેનો વિડીયો અને ખેડૂતને આપણે બતાવવા માટે લઈ ગયા હાર્દિકભાઈને, તો આવો એના રિવ્યુ લઈએ। આવો રામ રામ હાર્દિકભાઈ। રામ 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 કાકા, કેમ છો? મજામાં? મજામાં। હાર્દિકભાઈ, હવે સૌપ્રથમ તો આજે હું તારીખ બોલું છું 16/1/2026 ના રોજ આપણે હાર્દિકભાઈના એગ્રો આપણે મુલાકાત માટે આવ્યા છે। હાર્દિકભાઈ આપણો કાવેરી સીડ્સના ખાસ એક બધી વેરાયટીઓ વેચે છે, તો આપણે હાર્દિકભાઈને પણ થોડીક ભલામણ કરીએ અને એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ। હાર્દિકભાઈ, તમે કોની વાડી આપણે જસાપડ આવ્યા હતા ને? જસાપડ છગનભાઈની વાડી તમે કપાસ જોયો? કપાસ તમને વેરાયટી કેવી લાગી? સારી વેરાયટી છે, ખુલ્લા પ્રકારનો છોડ થાય છે અને ઝીંડવાની સંખ્યા પણ સારી છે। 150 આસપાસ ઝીંડવા હતા। 150 ની આસપાસ ઝીંડવા હતા, હા। બરાબર છે ને? એમ છતાં કપા આખો ખુલી ગયો તો? ખુલી ગયો તો થ્રિપ્સનો સારો એવો કંટ્રોલ કરેલો છે એ વેરાયટી, અને ખુલ્લા પ્રકારનો છોડ હોવાથી રોગ જીવાત ઓછી આવે। ઓકે। હવે સૌથી પ્રથમ ખેડૂત મિત્રો તમને પેલા આ વેરાયટીના ફાયદા વિશે ચર્ચા કરું છું। આ આપણે કાવેરી સીડ્સની નવી જ વેરાયટી આ વર્ષે આવી છે, દૂસરા। આ તમે જોઈ શકો છો, આ દૂસરા નવી વેરાયટી આવી છે, જેના પેલા આપણે કી પોઈન્ટ કરીએ તો આપણે હાર્દિકભાઈ ઓપન પ્લાન્ટ એકચ્યુઅલી હાઇબ્રિડ છે, કે જેની હિસાબે શું છે, એમાં પાણીની સંખ્યા ઓછી છે, તમને ઝીંડવાની ઉપર તમને સરેરાશ વધારે દેખાતા, એટલે હવાની અવર જવર વધારે રહે છે। એને હિસાબે વિષયા જીવાત પણ આમાં ઓછી લાગે છે, પ્લસ કોઈ પણ ફાર્મર આમાંથી કાકા દવા લઈ જાય ને એટલે સીધી ઝીંડવા ઉપર એબ્ઝોર્બ થઈ જાય, એને હિસાબે પણ સકિંગ પેસ્ટમાં આપણે કંટ્રોલ મળે છે। બીજું, આ ઓપન પ્લાન્ટ હાઇબ્રિડ છે એટલે ખુલ્લા પ્રકારનો છોડ કહેવાય। કેવો કહેવાય? ખુલ્લા પ્રકારનો છોડ। તમને મેં વિડીયો બતાવ્યો ને, તમે જોયો ને? કેવી જાત હતી આ? ઉભળી હતી કે? ઉભળી જાત છે આપણી ભાષામાં કહીએ તો। બીજું, આનું ઝીંડવું નાનું નહીં કે મોટું નહીં, મધ્યમ સાઈઝનું ઝીંડવું થાય છે। કેવું? મધ્યમ સાઈઝનું ઝીંડવું થાય છે। ત્રીજું, તમે જે ઝીંડવા જોયા હતા, ઝીંડવા એક સાથે ફાટી ગયા હતા, બરાબર? આ ત્રીજો પોઈન્ટ એને ફાટવાની ક્ષમતા એક સમાન છે, ઝીંડવા ફાટવાની ક્ષમતા એક સમાન છે। એક સાથે ઝીંડવા ફાટી ગયા હતા, બરાબર છે? હવે તમે આ વર્ષે, તમારું કયું ગામ છે કાકા? ડુંગરાણી દેવળિયા, બરાબર? કેટલા વીઘાનો કપા અંદાજે દર વર્ષે વાવો છો? 20-25 વીઘાનો। તો આવતા વર્ષે કેટલા કપાસના પેકેટ આપણે અંદાજે વાવશું? આપણે દૂસરાના 2 પેકેટ વાવશું ને, 2 થી 3 પેકેટ। આભાર હાર્દિકભાઈ, તમારો બહુ સારો સપોર્ટ મળે છે દર વર્ષે, આવીને અમે કામના રાખીએ, તમારો સપોર્ટ મળતો રહે।